જગત પ્રસિદ્ધ ચોટીલા ચામુંડ માતાના ડુંગરે માય ભક્તોનું માનવ મેરામણ ઉમટી પડ્યું છે. ભાદરવાની પૂનમ એટલે કે અંબાજીની પૂનમ ગણાય છે. ચૈત્રી પૂનમ એ ચોટીલા અને બહુચરાજીની ગણાય છે. ચોટીલામાં વર્ષની બે મોટી પૂનમો કાર્તિકી પૂનમ અને ચૈત્રી પૂનમ. આ ચૈત્રી પૂનમે પગપાળા ચાલીને આવતા સંઘો અને ડુંગર પર ધજા ચડાવે છે. માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ચૈત્રી પૂનમના આગલા દિવસે ચોટીલા ધામમાં યાત્રિકોનું આગમન થઈ રહ્યું છે. ચોટીલાના આસપાસના ગામડાઓ તેમજ ખેતરોમાં 2 દિવસથી પગપાળા સંઘોએ પોતાના ઉતારા રાખ્યા છે. સુરનગર ચોટીલા હાઈવે તથા અમદાવાદ ચોટીલા હાઈવે પર થોડા અંતરે સેવા કેમ્પો દ્વારા યાત્રિકો માટે ચા, પાણી, શરબત, નાસ્તો, ભોજન સાથે આરામ કરવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. ચોટીલામાં પ્રાંત ઓફિસ તેમજ મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા વર્ષોથી પ્રાંત ઓફિસે સેવા કેમ્પ રાખવામાં આવે છે. આ વર્ષે આ સેવા કેમ્પ અગમ્ય કારણોસર બાજુની હોટલમાં રાખવામાં આવ્યો હતો. સરકારી કર્મચારીઓ જાતે જ પદયાત્રીઓની ભાવપૂર્વક સેવા કરે છે. પ્રસાદી રૂપી ભોજન પ્રેમથી જમાડે છે. કે સિંગુ સાથે મહેશ સુતરિયા, સુરેન્દ્રનગર.